રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈશું આપણે મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ. તે પહેલાં જોઈએ આજનો સુવિચાર અને હેલ્થ ટિપ્સ. આજનો સુવિચાર: વિશ્વાસ એ તમારું સૌથી મોટું હથિયાર છે. એ દ્વારા અશક્ય પણ શક્ય બની શકે છે. આજનું હેલ્થ ટિપ્સ: તણાવથી બચવા માટે નિયમિત પ્રાણાયામ કરો. ગરમીના દિવસોમાં વધુ પાણી પીવો. ચાલો જાણીએ આજનું રાશિફળ. દૈનિક રાશિફળ 30 માર્ચ 2025 અને રવિવાર. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો લકી કલર છે લાલ. લકી અંક છે 9. આજનો ઉપાય: હનુમાનજી મહારાજને ગુલાલ ચડાવો. આજનો દિવસ વેપાર અને નોકરી માટે ઉત્તમ છે. નવી તક અને પ્રગતિના યોગ છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નવા રોકાણ માટે અનુકૂળ સમય છે. પ્રેમ સંબંધોમાં સમજૂતી રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. તણાવથી દૂર રહો. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. આજનો લકી કલર છે સફેદ. લકી અંક છે 6. આજનો ઉપાય: માતા લક્ષ્મીજીને સફેદ ફૂલ અર્પણ કરો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પૈસાની આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં સ્નેહ અને સમજૂતી રહેશે. નવો ધંધો શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. શારીરિક તકલીફમાં આરામ મળી શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ક. આજનો લકી કલર પીળો. લકી અંક છે 5. આજનો ઉપાય: શ્રી ગણેશજીને દુર્વા ચડાવવો. આજનો દિવસ વ્યાપાર અને નોકરીમાં સફળતા મળશે. મિત્રો સાથે મળવા જાળવવાની શક્યતા છે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે. નવા પ્રોજેક્ટ માટે સફળતા મળશે. પરિવારની સાથે સમય વિતાવશો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો લકી કલર છે સિલ્વર. આજનો લકી અંક છે 2. આજનો ઉપાય: ચંદ્રમાને કાચા દૂધ અર્પણ કરો. આજનો દિવસ ગૃહસ્થ જીવનમાં શાંતિ અને સુખદાયક સમય મળશે. વ્યવસાયમાં લાભદાયી યોગ છે. જૂના મિત્રોની સાથે મુલાકાત થશે. આરોગ્યમાં થોડી સમસ્યા આવી શકે છે. તેમ છતાં ધીમે ધીરે ઉકેલ આવી જશે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો લકી કલર છે સોનેરી. આજનો લકી અંક છે 1. આજનો ઉપાય: સૂર્યદેવને જલ અર્પણ કરો. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સફળતા લાવશે. નવા પ્રોજેક્ટ માટે પ્રગતિ થશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. સ્વાસ્થ્ય માટે દિવસ સારો છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજનો લકી કલર છે આકાશી. લકી અંક છે 7. આજનો ઉપાય: માતા દુર્ગાની પૂજા કરો. આજનો દિવસ નવા રોકાણ માટે સમય અનુકૂળ છે. વિદેશ યાત્રાના યોગ છે. લગ્ન અને સંબંધોમાં સુખદ પરિબળો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. મહેનતથી સફળતા મળશે. આરોગ્યમાં સુધારો થઈ શકે છે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો લકી કલર છે ગુલાબી. આજનો લકી અંક છે 6. આજનો ઉપાય: માતા લક્ષ્મીજીને કપૂરનો દીવો કરો. આજનો દિવસ સામાન્ય રહેશે. ધંધા વેપારમાં નફો થશે. નવું રોકાણ વિચારીને કરવું. પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે. પરિવાર સાથે સુમેળ રહેશે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો લકી કલર મરૂન. આજનો લકી અંક 8. ઉપાય હનુમાનજી મહારાજને ગુલાલ ચડાવો. આજનો દિવસ સાવચેતીથી ચાલવાનો છે. ધંધા વેપારમાં અનુકૂળતા રહેશે. નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. પરિવાર સાથે સહકાર મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કંઈ ખાસ પરેશાની નહીં થાય. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજનો લકી કલર પીળો. લકી અંક છે 3. ઉપાય પીળા ફૂલ ગુરુવારના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરો. આજનો દિવસ યાત્રા માટે શુભ સમય છે. નવો વ્યવસાય શરૂ કરવો અનુકૂળ છે. વિદ્યાર્થીઓ માટે મહેનત કરવી જરૂરી છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો લકી કલર કાળો. આજનો લકી અંક 4. આજનો ઉપાય શિવજીને જલ અર્પણ કરો. આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. નવો ધંધો શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. પરિવાર સાથે સુમેળ રહેશે. સ્વાસ્થ્યમાં મજબૂતી રહેશે. નોકરી પેશા જાતકો માટે પ્રમોશનના યોગ છે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ, અને ક્ષ. આજનો લકી કલર વાદળી. લકી અંક છે 7. આજનો ઉપાય શનિદેવને તેલ ચડાવો. આજનો દિવસ સારો રહેશે. નોકરી અને ધંધા વેપારમાં લાભદાયી સમય છે. પરિવાર અને મિત્રો સાથે સુમેળ જળવાશે. આરોગ્ય માટે દિવસ સારો રહેશે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજનો લકી કલર પિસ્તા. આજનો લકી અંક 2. આજનો ઉપાય મા લક્ષ્મીનો શ્રી સૂક્ત પાઠ કરો. આજનો દિવસ શુભ અને ફળદાયી છે. નવું રોકાણ અને વ્યવસાય માટે અનુકૂળ સમય છે. દાંપત્ય જીવનમાં સુખદ પળો આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરશો. નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો. આવતીકાલે નવા વિડીયો સાથે ફરી મળીશું. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. જય ભોલેનાથ.